અયોધ્યામાં આજે 500 વર્ષની પ્રતીક્ષા પૂર્ણ થઈ। અયોધ્યાના ભવ્ય મંદિરમાં થઈ ચૂકી છે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા। શંખનાદ અને મંત્રોચ્ચાર સાથે રામલલ્લા ભવ્ય ગર્ભગૃહમાં વિરાજમાન થયા। 84 સેકન્ડના મુહૂર્તમાં પીએમ મોદીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી। પ્રધાનમંત્રી મોદીએ રામલલ્લાની પૂજા અર્ચના કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી। સંપૂર્ણ વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજા કરી। પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાનને 56 ભોગ અર્પણ કરાયો। પ્રધાનમંત્રી મોદીના હસ્તે શુભ મુહૂર્તમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે અયોધ્યા નગરી જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠી। રામ મંદિર પરિસર પર હેલિકોપ્ટરથી કરાઈ હતી પુષ્પવર્ષા। અયોધ્યા સ્થિત શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી આરતી કરાઈ। પ્રધાનમંત્રી મોદીએ 5 વર્ષના રામલલ્લાની ભવ્ય 51 ઇંચ ઊંચી પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરી। મંદિરમાં આરતી દરમિયાન મંગલ ગીત અને શંખનાદ સંભળાયો। પ્રધાનમંત્રી મોદીએ રામ મંદિર સમારોહ માટે કરેલા 11 દિવસીય અનુષ્ઠાન પૂર્ણ કર્યું। ગોવિંદ દેવ ગીરી મહારાજે પીએમ મોદીને ચરણામૃત પીવડાવી અનુષ્ઠાન પૂર્ણ કરાવ્યું। નોંધનીય છે કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદીએ કઠોર અનુષ્ઠાન પાળ્યું। ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે મહાનુભાવોની રહી ઉપસ્થિતિ। આરએસએસના પ્રમુખ મોહન ભાગવત, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પ્રાણ પ્રતિષ્ઠા સમયે ગર્ભગૃહમાં રહ્યા હતા હાજર। રામ મંદિર સમારોહમાં અનેક વીઆઈપી મહેમાન રહ્યા હાજર। પ્રધાનમંત્રી મોદી અયોધ્યા મંદિર પરિસરમાં હાથમાં લાલ રંગના કપડામાં ચાંદીના છત્રને હાથમાં લઈને પ્રવેશ કર્યો। નવનિર્મિત રામ મંદિરના મુખ્ય દ્વારથી ચાલીને કાર્યક્રમ સ્થળ અને ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો। પીએમ મોદી રામ ભક્તિમાં લીન જોવા મળ્યા। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છા। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજે આપણા રામ આવી ગયા છે। સદીઓની પ્રતીક્ષા બાદ ભગવાન રામનું આગમન થયું। હવે રામલલ્લા ટેન્ટમાં નહીં પણ ભવ્ય મંદિરમાં રહેશે। પ્રધાનમંત્રી મોદીએ કાર્યક્રમ સ્થળ પરથી પ્રસ્થાન કરી લોકોને અભિવાદન કર્યું। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેલા સાધુ સંતોનું અભિવાદન ઝીલ્યું। વીવીઆઈપી મહેમાનોનું પણ અભિવાદન કર્યું। પ્રધાનમંત્રીએ કુબેર ટીલા છે કામેશ્વર મહાદેવની પૂજા કરી। પીએમએ કુબેર ટીલા પર કુબેરદેવની પૂજા કરી પ્રદક્ષિણા કરી। પુરાતન કાળથી જ કુબેર ટીલાનું ખાસ મહત્વ છે। પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રધાનમંત્રી મોદી જટાયુ ટીલા પર પહોંચ્યા। જટાયુ ટીલા પર જટાયુની પ્રતિમાનું અનાવરણ કર્યું। જટાયુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ મંદિરનું નિર્માણ કરનાર શ્રમિકોનું કરાયું સન્માન। પ્રધાનમંત્રી મોદીએ મંદિરનું નિર્માણ કરનારા શ્રમિકો પર પુષ્પવર્ષા કરી। મંદિરના ભવ્ય નિર્માણ બદલ સન્માન કર્યું। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ દેશમાં દિવાળી જેવો માહોલ। અયોધ્યા હનુમાન ગઢીમાં ઉજવાયો દીપોત્સવ। સંધ્યા સમયે એક સાથે દીપક પ્રગટતા વાતાવરણ દીપી ઉઠ્યું। અયોધ્યામાં સરયુ ઘાટ પર લાખો દીપક પ્રગટાવાયા। લોકોએ દિવાળીની જેમ કરી ઉજવણી। રામલલ્લાની પ્રતિષ્ઠા બાદ અનેરો ઉત્સાહ જોવા મળ્યો। અયોધ્યા સહિત ઠેર ઠેર દીપોત્સવ ઉજવાયો। પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને કરી ખાસ અપીલ। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર રામ નામની જ્યોતિ પ્રગટાવવા આહવાન કર્યું। અયોધ્યાથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રીનો પહેલો મોટો નિર્ણય। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની કરી જાહેરાત। 1 કરોડ ઘર પર સોલાર સિસ્ટમ લગાવવાનું લક્ષ્ય રખાશે। સોશિયલ મીડિયા એક્સ પર પીએમએ આપી જાણકારી। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ઉપસ્થિત રહ્યા। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પરિવારના સભ્યો સાથે સહભાગી થયા। અનંત અંબાણી, આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણી પણ હાજર રહ્યા। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં દેશની જાણીતી હસ્તીઓ હાજર રહી। ફિલ્મ જગત સાથે જોડાયેલ સુપરસ્ટાર રજનીકાંત ઉપસ્થિત રહ્યા તો અમિતાભ બચ્ચન પુત્ર અભિષેક બચ્ચન સાથે હાજર રહ્યા। ક્રિકેટ જગત સાથે જોડાયેલ ખેલાડીઓ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા। સચિન તેંડુલકર ઉપરાંત સાયના નેહવાલે મહોત્સવમાં હાજરી આપી। મહિલા ક્રિકેટર મિતાલી રાજે પણ હાજરી આપી। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કવિ કુમાર વિશ્વાસ અને અભિનેતા મનોજ જોશી હાજર રહ્યા। રણવીર કપૂર પત્ની આલિયા ભટ્ટ સાથે મહોત્સવમાં પહોંચ્યા। વિકી કૌશલ પત્ની કેટરીના કૈફ સાથે ઉપસ્થિત રહ્યા। કેનેડામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઐતિહાસિક ક્ષણ ઉજવાઈ। -26 ડિગ્રી તાપમાન વચ્ચે 200થી વધુ કાર અને ભવ્ય રથયાત્રા નીકળી। હાડથી જવતી ઠંડી વચ્ચે રામ ભક્તોએ વિદેશમાં પણ જય શ્રી રામના નારા લગાવ્યા। અમેરિકામાં પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી। ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરની દિવાલો પર શ્રીરામની વિશાળ 3D તસવીર લગાવાઈ। માર્ગો પર ભગવા ધ્વજ સાથે લોકોએ કરી ઉજવણી। અમેરિકામાં પણ ઉજવાયો રામ મહોત્સવ। જોર્જિયાના મેકનમાં ઉમિયા માતાના મંદિરે નગરયાત્રા અને રાસ ગરબાનું આયોજન। વિદેશમાં વસતા ગુજરાતીઓએ અમેરિકામાં ભગવો રંગ લહેરાવ્યો।
વલસાડ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં દિવાળી જેવો માહોલ. અનેક જગ્યાએ ભગવાન રામની શોભાયાત્રા નીકળી. કપરાડાની શોભાયાત્રામાં ધારાસભ્ય રામના રંગે રંગાયા. રામધૂન સાથે સામાન્ય લોકોની સાથે નાચતા ગાતા જોવા મળ્યા. સોમનાથમાં 3.5 કરોડ શ્રી રામ નામ મંત્ર પોથીજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. 3,50,00,000 રામ નામ લખાયેલ પોથીની મહાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. રામનાથ મંદિરથી પ્રભાસ તીર્થના રામ મંદિર સુધીની યાત્રામાં રામ નામ ગુંજ્યું. માત્ર 80 દિવસમાં જ 11થી વધુ ભાષામાં પોથી તૈયાર કરાઈ હતી. 50,000થી વધુ લોકોએ કરોડો મંત્રો લખવાનું લક્ષ્યાંક પાર પાડ્યું હતું. આ પવિત્ર પોથીની આજે મહાયાત્રા યોજાઈ હતી. સોમનાથમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી. રામ મંદિર ઓડિટોરિયમમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ નિહાળ્યું. નાસિક બેન્ડના ઢોલ અને 130 શંખોના નાદ સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પાવન ક્ષણની ઉજવણી. સોમનાથમાં શ્રી રામ મંદિરમાં પુરુષ સૂક્ત હનુમાન ચાલીસાના પાઠ સાથે અન્નકૂટ અર્પણ કરી મધ્યાહન સમયે મહાઆરતી કરાઈ. શ્રી રામ ભોજન પ્રસાદ ભંડારામાં હજારો ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો. સોમનાથમાં રામ મંદિર ખાતે પ્રભુ શ્રી રામનો પવિત્ર તીર્થજળથી અભિષેક. પુરાણ પ્રસિદ્ધ પવિત્ર જળાશયોથી ભગવાનનો અભિષેક કરાયો. સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીનો પણ અભિષેક. સોમનાથમાં શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી. સોમનાથમાં પ્રાતઃ મહાઆરતી બાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજન કરાયું. શ્રી રામ મંદિરને ફૂલોથી અને રંગીન લાઇટિંગથી સુશોભિત કરાયું. યાત્રાધામ શામળાજીમાં રામ મહોત્સવની ઉજવણી કરાઈ. આદિવાસી નૃત્ય સાથે કોલેજના વિદ્યાર્થીઓએ ભગવાન રામનું સ્વાગત કર્યું. શ્રી રામના રંગમાં રંગાઈ. જય જયકાર સાથે સર્વત્ર ઉત્સાહનો માહોલ છવાયો. યાત્રાધામ શામળાજીમાં દિવાળી જેવો માહોલ. મંદિર પરિસરમાં ભવ્ય રંગોળી અને ભગવાનનો વિશેષ શણગાર બન્યો આકર્ષણનું કેન્દ્ર. 60થી વધુ ભજન મંડળીઓ રામ નામમાં લીન બની. ડાકોરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી. રણછોડરાયની મંગળા આરતી બાદ કેસરથી સ્નાન કરાવી વિશેષ શણગાર કરાયો. રામનવમી દશેરાના દિવસે જ પહેરાવાતો કિરીટ મુકુટ આજે પણ પહેરાવાયો. જૂનાગઢમાં પ્રાણ પ્રતિષ્ઠાના ઉપલક્ષમાં 21 કુંડી મહાયજ્ઞ યોજાયો. સિદ્ધિનાથ મહાદેવ મંદિરે યજ્ઞની સાથે હનુમાન ચાલીસાના પાઠ યોજાયા. ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા સર્વે સમાજને સાથે રાખી આયોજન કરાયું. 21 કુંડી મહાયજ્ઞમાં કોમી એકતાના દર્શન થયા. 2 મુસ્લિમ બિરાદરો યજ્ઞમાં સહભાગી થઈ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. મુસ્લિમ ભાઈએ હિન્દુ વિધિ પ્રમાણે યજ્ઞમાં આહુતિ આપી હતી. દ્વારકાનું ખંભાળિયા રામ ભક્તિમાં લીન થયું. ભગવાન રામના વધામણા માટે ભક્તોએ યોજી બાઇક રેલી. શ્રી રામના નાદ સાથે ખંભાળિયા બન્યું રામમય. દાહોદના રામજી મંદિરમાં દિવાળી જેવો માહોલ છવાયો. લીંબડીનગરમાં મંદિરોમાં શણગાર કરી ભવ્ય ભગવા યાત્રા કઢાઈ હતી. પ્રભુ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિવિધ કાર્યક્રમો પણ યોજાયા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ધાનેરાની ધ નેશનલ સ્કૂલમાં ઉત્સાહનો માહોલ. શાળાના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બની લખ્યું રામ નામ. રામાયણના વિવિધ પાત્રોમાં વેશભૂષા ધારણ કરી શોભાયાત્રા પણ યોજાઈ. સુરેન્દ્રનગર શહેરમાં રામમય માહોલ છવાયો. શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. શહેરીજનોએ રામના ભજન પર ઝૂમી ઉઠી ઉત્સવને ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવ્યો હતો. સુરેન્દ્રનગર શહેરના વેપારીઓએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખ્યા. મહેતા માર્કેટ સહિતના વેપારીઓએ સ્વયંભૂ વેપાર ધંધા બંધ રાખવા કરી હતી જાહેરાત. ઠેર ઠેર પ્રસાદ વિતરણની સાથે ફટાકડા ફોડાયા. સુરતની સિવિલ હોસ્પિટલ બની રામમય. નર્સિંગ સ્ટાફે સિવિલ કેમ્પસમાં રેલી કાઢી કરી રામ ભક્તિ. આખું કેમ્પસ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું. રામ નામની રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર. સુરતના ડિંડોલીમાં ભગવાન રામનું 51 ફૂટનું વિશાળ બેનર લગાવાયું. ઉપરાંત 6 ફૂટનું રામ મંદિરનું મોડેલ બનાવાયું. શાહી પોઈન્ટ પર આ વિશાળ બેનર લગાવી લોકોએ ઉત્સાહ વ્યક્ત કર્યો. મહેસાણામાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા ઉજવણી. તોરણવાડી માતાના ચોકમાં સાધુ સંતો અને રાજકીય અગ્રણીઓએ ઉજવણી કરી. કાર્ડ સેવકોનું બહુમાન કરી સુંદરકાંડ અને રામધૂન કરવામાં આવી. નર્મદા ડેડિયાપાડામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા પછી ભવ્ય રેલી યોજાઈ. મોટી સંખ્યામાં રામ ભક્તો કેસરી ધ્વજ લઈ રેલીમાં જોડાયા. રામ ભક્તિના ગીતોની ધૂન પર સૌ ભક્તો નાચતા જોવા મળ્યા. વડોદરાના ગોત્રીમાં શ્રી શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ઉજવણી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું LED સ્ક્રીન પર જીવંત પ્રસારણ કરી પ્રસાદનું વિતરણ કર્યું. સમગ્ર ગોત્રી વિસ્તાર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો. રામ મહોત્સવને લઈને ધોરાજીમાં ભવ્ય શોભાયાત્રા. સાધુ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં લોકોએ યાત્રામાં જોડાઈ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જામનગરમાં અગ્નિ પ્રગટાવી જય શ્રી રામ અંકિત કરાયા. પટેલ યુવા ગ્રુપે પ્રગટાવેલી અગ્નિનો આકાશી નજારો સામે આવ્યો. અગ્નિ પ્રગટાવી અંકિત કરાયેલું રામ નામ બન્યું આકર્ષણનું કેન્દ્ર.
રામલલ્લાના વધામણા માટે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખાસ ઓફર. સગર્ભા મહિલાઓની નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી ફ્રી કરવામાં આવી. અનેક સગર્ભા મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો. આજના પવિત્ર દિવસે કેટલીક સગર્ભા મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો. રામલલ્લાના વધામણા સાથે સંતાનનો જન્મ થતા પરિવારોમાં ખુશીનો માહોલ. તેમના ઘરે સ્વયં રામ પધાર્યા હોય તેવી લોકોએ અનુભૂતિ કરી. હિંમતનગરમાં 100 મહિલાઓએ બાળકોને આપ્યો જન્મ. ચેકઅપ કરાવી શુભ દિને સિઝેરિયન ડિલિવરીનો નિર્ણય લીધો હતો. દિવસને યાદગાર બનાવવા પોતાનું બાળક આ દિવસે જન્મે એવી હતી ઈચ્છા. રામલલ્લાના વધામણા થતા ગોંડલમાં ભવ્ય ઉજવણી. અક્ષર મંદિરમાં 1008 બાળકો રામ પરિવેશમાં ધનુષ બાણ સાથે દેખાયા. રામવેશમાં નાના બાળકોના અદ્ભુત ડ્રોન વિડીયો સામે આવ્યા. ગોંડલના અક્ષર મંદિરથી ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ. મોટી સંખ્યામાં રામ ભક્તો યાત્રામાં જોડાયા અને જય શ્રી રામના નાદથી ગુંજ્યું ગોંડલ. શહેરના રાજમાર્ગો પર નીકળેલી શોભાયાત્રામાં લોકો રામ ભક્તિમાં લીન થયા. અક્ષર મંદિરે 40 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરાઈ. ગોંડલની મહિલાઓએ બનાવેલી રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર. રંગોળીમાં અયોધ્યા નગરી અને પ્રભુ શ્રીરામને પ્રદર્શિત કરાયા. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કૃષિમંત્રી રાઘવજી પણ ભક્તિમાં લીન થયા. ધુંધાવ ગામે શોભાયાત્રામાં રાઘવજી પટેલ ભગવા ધ્વજ સાથે નાચતા જોવા મળ્યા. રાઘવજીએ કહ્યું, સંઘર્ષો બાદ રઘુનંદન અયોધ્યામાં બિરાજમાન થયા. અમરેલીના વડિયા શહેરમાં વિરાટ શોભાયાત્રા કઢાઈ. શહેરના દરેક સમાજ અને સંસ્થાઓ રથયાત્રામાં જોડાયા. ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રામાં શહેરીજનો ઝૂમી ઉઠ્યા હતા. અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં દીપોત્સવ ઉજવાયો. ન્યૂ સત્ય વિહાર સોસાયટીના રહીશોએ દીપ પ્રગટાવી ઉજવણી કરી. રહીશોએ દીપ પ્રગટાવવાની સાથે ફટાકડા ફોડતા દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. અમદાવાદની વેજલપુરની શિવશંભુ સોસાયટીના લોકો બન્યા રામમય. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની હર્ષોલ્લાસથી કરી ઉજવણી. સ્થાનિકોએ રામ નામના નાદ સાથે ગરબે ઘૂમી ખુશી વ્યક્ત કરી. શ્રી રામના વધામણા સાથે વલસાડ થયું રામ ભક્તિમાં લીન. તિથલના દરિયા કિનારે 51,111 દીવા પ્રગટાવી દિવાળી જેવી ઉજવણી કરાઈ. શ્રી રામનું ધનુષ બાણ અને સાથિયાની આકૃતિમાં પણ દીવડા મુકાયા. શ્રી રામના વધામણા સાથે અંબાજી મંદિરમાં પણ દિવાળી જેવો માહોલ. અંબાજી મંદિરમાં પણ રામ નામના ધજા પતાકા લહેરાયા. વેપારીઓ દુકાન આગળ બનાવેલી રામ નામની રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર. પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ મહેસાણાના વિઠોડા ગામે યોજાઈ મશાલ યાત્રા. બાળકોથી લઈને વૃદ્ધો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો મશાલ યાત્રામાં જોડાયા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પોરબંદરમાં ભારે ઉત્સાહ. અવનવી રોશની અને ફટાકડા ફોડી ઉજવણી કરાઈ. વોરા સમાજ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પાલનપુરના બજારો બંધ રખાયા હતા. વહેલી સવારથી જ વેપારીઓ સદંતર બંધ પાડી રામોત્સવમાં જોડાયા હતા. વહેલી સવારે પ્રભાત ફેરીથી રામોત્સવની થઈ હતી શરૂઆત. બોટાદના ગઢડામાં વેપારીઓ સ્વયંભૂ બંધ પાડી રામલલ્લાને વધાવ્યા. પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તમામ સમાજના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વલસાડ જિલ્લામાં ઉત્સાહનો માહોલ. કપરાડા સહિત આદિવાસી વિસ્તારોમાં પણ ભગવાન રામની શોભાયાત્રા નીકળી. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી રામધૂનના તાલે ઝૂમ્યા. ધ્રાંગધ્રાના બાઈસાબગડ ગામમાં મંદિરની શોભાયાત્રા. યુવાનોએ અંદાજે 20 ફૂટ ઊંચાઈનું રામ મંદિર બનાવી તેની ગામમાં શોભાયાત્રા કાઢી. રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનની વેશભૂષા ધારણ કરી રામ ભક્તો પણ શોભાયાત્રામાં જોડાયા. જૂનાગઢમાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે રામલીલા યોજાઈ હતી. મનપા દ્વારા બહાઉદ્દીન કોલેજ ખાતે રામલીલાનો રંગારંગ કાર્યક્રમ યોજાયો. હજારોની સંખ્યામાં જૂનાગઢવાસીઓ રામલીલા નિહાળવા ઉમટી પડ્યા. વલસાડ જિલ્લામાં ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રા કઢાઈ. અંબાજી મંદિરમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા. નાણામંત્રીએ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી. વનસેતુ યાત્રાના સમાપન કાર્યક્રમમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ અંબાજી જીએમડીસી મેદાનમાં કરાયું હતું. આયોજન મોટી સંખ્યામાં લોકોએ નિહાળી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વિધિ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શ્રી રામના રંગમાં રંગાયા. સીએમએ રામ મંદિર મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળ્યું. શિલજમાં અયોધ્યાના કાર્યક્રમનું જીવંત પ્રસારણનું આયોજન કરાયું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત તરફથી સૌ કોઈને શુભેચ્છા પાઠવી. પીએમના હસ્તે આવા ગૌરવપૂર્ણ કામ થતા રહે તેવી ભગવાન શ્રી રામ પાસે પ્રાર્થના કરી. અમદાવાદમાં નિકોલની બાલાજી રેસીડેન્સી બની રામનગરી. રામ મહોત્સવને લઈને સોસાયટીમાં ભારે ઉત્સાહનો માહોલ. નાના બાળકોએ વેશભૂષા કરી રામ, લક્ષ્મણ અને સીતાજીના પાત્ર ભજવ્યા.
અમદાવાદના અસરવામાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ભવ્ય રામયાત્રા યોજી. ડીજે સાથે નીકળેલી શોભાયાત્રામાં ધારાસભ્ય દર્શના વાઘેલા, પ્રશાંત કોરાટ જોડાયા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અમદાવાદના ઘાટલોડિયામાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ. મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા. સમગ્ર વિસ્તારમાં રામમય માહોલ સર્જાયો હતો. પ્રભુ શ્રી રામના આગમનને લઈ અમદાવાદમાં ધામધૂમથી ઉજવણી. બાપુનગરમાં લોકોએ બનાવી ભવ્ય રંગોળી. સોસાયટીના તમામ રસ્તાઓ પર તૈયાર કરેલી રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર. સુરતમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર શોભાયાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા. સુરતી લાલાઓ રામ ભક્તિમાં થયા લીન. ગાંધીનગર શહેર પ્રાણ પ્રતિષ્ઠા પર્વ પર રામમય બન્યું. સેક્ટર 5A માં ખોડિયાર માતાના મંદિરથી નીકળી શોભાયાત્રાએ નગર ભ્રમણ કર્યું. મેયર હિતેશ મકવાણાએ આરતી ઉતારી શોભાયાત્રા વધાવી હતી. રાજપીપળામાં લોકોએ પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ નિહાળ્યું. ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ક્ષણ નિહાળી. ન્યૂઝ 18 ગુજરાતીનું મહાકવરેજ ગુજરાતીઓએ ઘર બેસી નિહાળ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઠેર ઠેર ઉજવણી. હિંમતનગરના પીપળી કંપાથી ભવ્ય શોભાયાત્રા નીકળી. 400 બાઇક, 30 ગાડી, ટ્રેક્ટર સહિત મોટી સંખ્યામાં યુવાનો, બાળકો, મહિલાઓ શોભાયાત્રામાં જોડાયા. મહેસાણા તિરુપતિ ઋષિવનમાં રામ ભગવાનના મહોત્સવની ઉજવણી કરાઈ. ધર્મ અને પર્યાવરણના સમન્વય સાથે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ. 551 વૃક્ષોનું રોપણ કરીને અનોખી ઉજવણી કરાઈ. મેઘરજનું ઈસરી ગામ રામ ભક્તિમાં લીન થયું. નાના બાળકોએ વેશભૂષા સાથે રામ, સીતાજી, લક્ષ્મણ, હનુમાન અને સબરીના પાત્ર ભજવ્યા. રામનાથથી ગુંજ્યું આખું ગામ. સાબરકાંઠામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ફૂલના ભાવ આસમાને પહોંચ્યા. રિટેલ સ્ટોરમાં ફૂલહારના ભાવ 30 થી વધીને 60 થી 70 સુધી થઈ ગયા. ગલગોટા ગુલાબના ભાવ વધવા છતાં રામ ભક્તોનો ફૂલની ખરીદી માટે ધસારો. થરાદના રામજી મંદિરમાં ભવ્ય મહાઆરતીનું આયોજન. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પરબતભાઈ પટેલે આપી હાજરી. મહાઆરતી બાદ બોલાવાઈ રામધૂન. દ્વારકાના ખંભાળિયામાં કાર સેવકોએ વિશાળ બાઇક રેલી યોજી. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિત હજારો રામ ભક્તો રેલીમાં જોડાયા. જય શ્રી રામના નાદ સાથે ખંભાળિયાના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. નવસારીમાં પારસીઓએ તેમના ધર્મસ્થળ આતશ બહેરામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી. પવિત્ર અગ્નિને માછલી ચઢાવવાની વિધિ કરી પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી. પારસીઓએ અગ્નિમાં આહુતિ આપી સનાતન ધર્મ પ્રત્યે પોતાનું ઋણ અદા કર્યું. રામ મહોત્સવને લઈને દ્વારકામાં પણ દિવાળી રંગબેરંગી લાઇટ અને રોશનીથી ઝગમગી ઉઠ્યું દ્વારકાધીશ મંદિર. અયોધ્યા નગરી સાથે દ્વારકા નગરી પણ બની રામમય. સાવરકુંડલાના રીતિ સિદ્ધિ ચોકમાં 21,000 દીવડાઓથી લખાયું જય શ્રી રામ. અયોધ્યા મંદિર અને મહાદેવની પ્રતિકૃતિ પણ દીવડા પ્રગટાવી અને દર્શાવવામાં આવી. સેંકડો લોકો મહાઆરતીમાં જોડાયા. રામ નામથી ગુંજી ઉઠ્યું સાવરકુંડલા. વડોદરાના યુવકોએ રામનગરી અયોધ્યાના મંદિરોને કર્યો શણગાર. સ્વેજલ વ્યાસ અને તેમની ટીમે અયોધ્યામાં અદ્ભુત શણગાર કર્યો. માળી સમાજના યુવકોએ 35,000 કિલો ફૂલ વડે અયોધ્યાની કાયાપલટ કરી. ઊંઝા એપીએમસીમાં પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ લોકોએ નિહાળ્યું. ન્યૂઝ 18ના માધ્યમથી લોકો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બન્યા. વેપારીઓ અને સ્થાનિકોએ ન્યૂઝ 18ના માધ્યમથી ઐતિહાસિક ક્ષણને નિહાળી. રાજકોટમાં રંગોળીના રૂપમાં તૈયાર કરાઈ બીજી અયોધ્યા નગરી. સંત કબીર રોડ પર 1,000 કિલો કલરથી બનાવવામાં આવી છે 2100 ફૂટની રંગોળી. 30 કલાકારોએ 48 કલાકની મહેનતે તૈયાર કરેલી રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર. વડોદરા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પણ રામના રંગમાં રંગાયા. હાથમાં ભગવાન રામનો ધ્વજ લઈ ઘોડેસવારી કરતા દેખાયા જસપાલસિંહ પઢિયાર. ભગવા ધ્વજ સાથે જસપાલસિંહનો વિડીયો વાયરલ. વાવના કોંગ્રેસ એમએલએ જ્ઞાનીબેન ઠાકોરે પ્રભુ શ્રી રામની આરતી ઉતારી. કટાવ ગામે કરાયું હતું મહાઆરતીનું આયોજન. જ્ઞાનીબેન ઠાકોર કાર્યકર્તાઓ સાથે આરતીમાં જોડાયા હતા. છોટાઉદેપુર જિલ્લામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દિવાળી જેવો માહોલ. બોડેલી સહિતના આદિવાસી વિસ્તારોમાં લોકોએ દિવાળી પર્વની જેમ ઉજવણી કરી. રામધૂન અને ભજનના તાલે લોકો ઝૂમી ઉઠ્યા. નર્મદામાં રાજપીપળાના ઐતિહાસિક રામ મંદિરમાં ભવ્ય ઉજવણી કરાઈ. રામલલ્લાના વધામણા કરવા મંદિરમાં અવનવી લાઇટો અને ફૂલોનો શણગાર કરાયો. મંદિર પરિસરમાં રામ સીતાની ભવ્ય રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર. અમદાવાદના નિકોલની શાળા બની રામમય. રામના ધ્વજ અને પીળા કેસરિયા ડ્રેસ કોડમાં બાળકો રામયાત્રામાં જોડાયા. શોભાયાત્રામાં બાળકોએ રામાયણના પાત્રોની ઝાંખી પર દર્શાવી. મહેસાણાના ઊંઝામાં કંથરાવી ગામે ભવ્ય શોભાયાત્રા યોજાઈ. ગ્રામજનો દ્વારા શોભાયાત્રા યોજાઈ. તેમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા. ગામના દાતાઓ દ્વારા ભોજનની સુંદર વ્યવસ્થા પણ કરાઈ.
રાજકોટમાં પોષ મહિનામાં દિવાળી જેવો માહોલ રચાયો. શહેરમાં ઠેક ઠેકાણે મહિલાઓએ રંગોળી બનાવી તો બાળકોએ ફટાકડા ફોડ્યા. લોકોએ કહ્યું, આ વર્ષે બીજી વાર આવી દિવાળી. દાહોદના લીંબડીમાં સમસ્ત હિન્દુ સમાજના લોકોએ નગરયાત્રા યોજી. ધારાસભ્ય સહિત RSS, VHP અને બજરંગ દળના કાર્યકરો જોડાયા. ઠેર ઠેર પ્રભુ શ્રીરામનું પુષ્પવર્ષા સાથે સ્વાગત કરાયું. ભુજના હમીરસર તળાવમાં રામને નૌકા વિહાર કરાવાયો. રામધૂન બાદ મહાઆરતી કરવામાં આવી, જેમાં રામ અને હનુમાનજી સાથે નૌકા વિહાર કર્યો. જાણીતા પતંગબાજ જયેશભાઈ સિસોદિયાએ બોટ બનાવી. 6 મહિનાની મહેનત બાદ તૈયાર જહાજને કચ્છ કેસરી MNV 1969 નામ અપાયું. રિમોટ કંટ્રોલ સંચાલિત બોટ બનાવવા 50,000નો થયો છે ખર્ચ. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામના દર્શનાર્થે ઉમટ્યા. અમદાવાદમાં શુભ દિને અનેક પરિવારના ઘરમાં કિલકારી ગુંજી. મનપા સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં 7 બાળકોનો જન્મ થયો, જેમાં 4 ફિમેલ અને 3 મેલ છે. મનપા સંચાલિત શહેરની 4 હોસ્પિટલમાં કુલ 25 બાળકોનો જન્મ થયો. અમદાવાદના વિંજુવાડા ગામે સ્થાનિકોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મનાવ્યો. ગામની શેરીઓમાં મહિલાઓએ ગરબા અને ભજનો કરી ઉજવણી કરી. ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા. અમદાવાદમાં ગીતા મંદિર રોડ પર બહુચર માતાજીના મંદિરે ઉજવણી કરાઈ. ગોધરાકાંડમાં બલિદાન આપનારનું પણ સન્માન કરવામાં આવ્યું. હનુમાન ચાલીસા, સુંદરકાંડનું પણ સામૂહિક ગાન કરવામાં આવ્યું. ખેડાના માતરમાં રામ મંદિરનો શિલાન્યાસ કરાયો. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય કલ્પેશ પરમારના હસ્તે શિલાન્યાસ. 1 વર્ષમાં અયોધ્યાની થીમ પર મંદિર નિર્માણ કરવામાં આવશે. અમદાવાદમાં શોભાયાત્રાના રૂટ પર પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. ખેરાલુની ઘટના બાદ અમદાવાદમાં પોલીસે ચાંપતી નજર રાખી. શહેરના તમામ વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલમાં નીકળી શોભાયાત્રા. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા બન્યું રામમય. મુંબઈ સ્થિત નિવાસસ્થાનને પ્રભુ શ્રીરામની થીમ પર શણગારવામાં આવ્યું. અવનવી લાઇટિંગથી સુશોભિત કરાયેલ અંબાણી પરિવારનું ઘર રામ નામથી ઝગમગી ઉઠ્યું. શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના પર્વ પર ગુજરાતના ઉદ્યોગપતિઓ રામ ભક્તિમાં લીન થયા. અમદાવાદના ઉદ્યોગપતિઓ એક સાથે આ અવસરનું જીવંત પ્રસારણ નિહાળ્યું. દેશવાસીઓનું સપનું સાકાર થતા ઉદ્યોગપતિઓ ખુશખુશાલ દેખાયા. જામનગરમાં પડાણાના રામ મંદિરમાં પણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અયોધ્યા નગરી સહિત પડાણામાં પણ પ્રભુ શ્રીરામ પધાર્યા. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ્યોત પ્રજ્વલિત. PM નરેન્દ્ર મોદીએ રામ જ્યોત પ્રગટાવી. અયોધ્યામાં ભગવાન રામના નામની જ્યોતિ પ્રજ્વલિત. મહત્વનું છે કે PM મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને પણ અપીલ કરી હતી કે રામના નામની જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવે. ત્યારે PM પોતે પણ હાલ રામના નામની જ્યોતિ પ્રજ્વલિત કરી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ દીવા પ્રગટાવી રહ્યા છે. તો PM નરેન્દ્ર મોદીએ રામ જ્યોત પ્રગટાવી છે, જેના દ્રશ્યો અત્યારે આપ TV સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ખાસ આજે પ્રાણ પ્રતિષ્ઠાનો મહત્વનો ઐતિહાસિક દિવસ છે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા બાદ દીવા પ્રગટાવવા માટે PMએ દેશવાસીઓને પણ અપીલ કરી છે અને તેઓ પોતે પણ રામ જ્યોતિ પ્રગટાવી રહ્યા છે. રામના નામની જ્યોત તે પ્રજ્વલિત કરી રહ્યા છે. દેશભરના દેશવાસીઓને પણ આજના શુભ અવસર પર દીવા પ્રગટાવવા માટે, ઘરે ઘરે દીવા પ્રગટાવવા માટે તેમણે અનુરોધ પણ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ જ્યોતિ પ્રગટાવી છે. CM પણ રામ જ્યોત પ્રગટાવતા નજરે પડી રહ્યા છે. એક તરફ PM મોદીએ પણ રામ જ્યોત પ્રગટાવી તો બીજી તરફ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પણ રામ જ્યોત પ્રગટાવતા નજરે પડી રહ્યા છે. PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પણ અપીલ કરી છે કે તમામ લોકો દરેક ઘરમાં રામના નામની જ્યોત પ્રજ્વલિત કરે. તો આજે દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. ઘરે ઘરે દીપ પ્રાગટ્ય કરવામાં આવી રહ્યો છે. PM મોદી પણ રામ જ્યોત પ્રગટાવી રહ્યા છે તો CM પણ રામ જ્યોત પ્રગટાવતા નજરે પડી રહ્યા છે.